નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે તમારા માટે, કારણ કે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષાના પેપરમાં 50 માર્ક્સ માંથી 30 થી 35 માર્ક્સ નું પહેલા બીજા ચેપ્ટર માંથી પૂછાશે। ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 આ બંનેમાંથી 30 થી 35 માર્ક્સ નું મિનિમમ તમારા પ્રથમ પરીક્ષાના પેપરમાં આવશે। ત્રીજું, ચોથું, પાંચમું એ બધાનું વેટેજ ઓછું છે, પણ પ્રથમ બે ચેપ્ટર તમારે બહુ જ સરસ રીતના મોઢે કરવાના છે। જો તમારે પ્રથમ પરીક્ષાના પેપરમાં ટોપ કરવું છે કે પછી સારા માર્ક્સ લાવવા છે, હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, તમારો એક પણ માર્ક્સ નહીં કપાય। બહુ જ ઇઝીલી આપણે સમજવાના છીએ, એકદમ બેઝિક થી આપણે શીખીશું વિદ્યાર્થી મિત્રો। તો પ્રથમ વખત આયા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અત્યારે સબસ્ક્રાઇબ ના કરતા વિડીયોને અંત સુધી જોજો, અને જો તમને ખબર પડે, મજા આવે ને, તો જ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો જો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરનું નામ શું છે? બહુપદી। તો આપણે ફટાફટ 2.1 અને 2.2 ચાલુ નહીં કરી દઈએ, કારણ કે તમને વિદ્યાર્થી મિત્રો તમારો પાયો કેવો હોવો જોઈએ? મજબૂત હોવો જોઈએ। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો બહુ ફાલતુની વાત પણ નહીં કરીએ, જેટલું ઇમ્પોર્ટન્ટ છે, જેટલું સમજવાનું છે ને એટલું જ આપણે વિદ્યાર્થી મિત્રો સમજીશું। તો ચેપ્ટરનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? બહુપદી। તો બહુપદી એટલે શું? બહુપદીના કેટલા પ્રકાર હોય? તો નોર્મલી આપણે જોવા જઈએ તો બહુપદીના આપણે બે રીતના પ્રકાર પાડી શકીએ છીએ। સૌથી પહેલા અહીંયા શું લખેલું છે કે પદની સંખ્યાના આધારે, એટલે કે કેટલા પદ આપેલા છે। જેમ કે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જુઓ, અહીંયા વિદ્યાર્થી મિત્રો એક જ પદ છે, અહીંયા પણ એક જ પદ છે, અને અહીંયા પણ એક જ પદ છે। તમે મને એમ કહેશો કે સર 3 અને x વચ્ચે શેનો સંબંધ આપેલો છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 અને x વચ્ચે શેનો સંબંધ છે? ગુણાકારનો સંબંધ છે। તો ગુણાકારનો સંબંધ હોય કે પછી ભાગાકારનો સંબંધ હોય, એને વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ પદ નહીં ગણીએ। જેમ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો એવું લખેલું હોય x ના છેદમાં 3, x ભાગ્યા 3 અથવા તો x upon 3, તો આને પણ વિદ્યાર્થી મિત્રો આપણે એક જ પદ કહીશું। પદ ડિવાઈડ ક્યારે થશે? જો તમને પ્લસ અથવા માઈનસ દેખાય। અહીંયા જો વિદ્યાર્થી મિત્રો પ્લસ દેખાય છે, અહીંયા માઈનસ દેખાય છે, પ્લસ દેખાય છે, માઈનસ દેખાય છે, તો જ્યારે પણ તમને પ્લસ અથવા માઈનસ દેખાય તો જ તમારે સમજવાનું કે એક કરતા વધારે પદ છે। જો તમને પ્લસ અથવા માઈનસ ના દેખાય એનો મતલબ કે એક જ પદ છે, પણ એમાં પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા હું માઈનસ કરી દઉં તો આને પણ વિદ્યાર્થી મિત્રો એક જ પદ કહેવાય। પણ જો હું આગળ 4 લખું એનો મતલબ કે સર હવે 1 અને 2 પદ થઈ ગયા। ખબર પડી? આ 5x2y પણ એક જ પદ છે, પણ આગળ હું એમ લખી દઉં 2 પ્લસ, તો અહીંયા કેટલા પદ થઈ ગયા? 2 પદ થઈ ગયા। આટલું ખબર પડી વિદ્યાર્થી મિત્રો તમને? તો જો તમને એક જ પદ આપેલું હોય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આ 3 એ 3 માં એક જ પદ છે, તો આને આપણે વિદ્યાર્થી મિત્રો શું કહીશું? એક પદી કહીશું, કારણ કે આવી બહુપદીમાં એક જ પદ હોય। તો જે બહુપદીમાં એક જ પદ હોય એને આપણે એક પદી બહુપદી કહીશું। ચલો એના પછી અહીંયા જો વિદ્યાર્થી મિત્રો 1 2 1 2 1 2, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે બહુપદીમાં બે પદ હશે એને આપણે કઈ બહુપદી કહીશું વિદ્યાર્થી મિત્રો? દ્વિપદી। દ્રૌપદી ના લખી દેતા વિદ્યાર્થી મિત્રો, એને આપણે શું કહીશું? દ્વિપદી। દ્વિ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 2, બરાબર? દ્વિ એટલે શું થશે? 2 થશે, અને પદી એટલે કે પદ। તો જે બહુપદીમાં બે પદ હોય એને આપણે દ્વિપદી કહીશું। જે બહુપદીમાં એક જ પદ હોય એને આપણે એક પદી કહીશું। અહીંયા જો 1 2 3 1 2 3, તો જે બહુપદીમાં 3 પદ હોય એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ત્રિપદી કહીશું। ત્રિ એટલે કે 3, અને 3 કરતા વધારે પદ હોય તો એને બહુપદી કહીએ। બહુ બધા પદ હશે, તો આટલું તમને ખબર પડી ગઈ કે જે પણ તમારી પદની સંખ્યા છે એ પદની સંખ્યાના આધારે તમે બહુપદીના સામાન્ય રીતે 3 ભાગ પાડી શકો છો। એક પદ હશે એકપદી, બે પદ હશે દ્વિપદી, 3 પદ હશે તો ત્રિપદી।
પદની સંખ્યા કઈ રીતના જોવાની, પ્લસ અને માઇનસ ઉપર તમારે સૌથી વધારે ફોકસ કરવાનું. આટલું ખબર પડી ગઈ. ચલો એના પછી અહીંયા બીજા નંબરનો ક્વેશ્ચન શું છે, ઘાતના આધારે. તમે કહેશો સર ઘાત એટલે શું, અમને તો એ જ ખબર નથી કે ઘાત એટલે શું થાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું એમ લખું x ની ઉપર 3, એનો મતલબ શું થશે, જે તમને x દેખાય છે ને જે નીચે હોય એને આપણે શું કહીએ વિદ્યાર્થી મિત્રો, આધાર કહીએ, અને ઉપર હોય એને શું કહેવાય, ઘાત અથવા તો ઘાતાંક કહેવાય. તો નીચે હોય એ આધાર થઈ જશે, ઉપર હશે એ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, ઘાત થઈ જશે. તો અહીંયા શું લખેલું છે, ઘાતના આધારે પણ આપણે બહુપદીના કેટલા પ્રકાર પાડીશું, 3 પ્રકાર પાડીશું. સાહેબ કઈ રીતના 3 પ્રકાર પાડીશું, તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમારે શું જોવાનું છે, ચલ જોવાનું છે. શું જોવાનું છે, ચલ. તમે કહેશો સર ક્યાં જવું છે, બોલો. બરાબર, મેં તમને કીધું ચલ, તમે કહેશો સર ક્યાં જવું છે, એ ચલ નથી વિદ્યાર્થી મિત્રો. તમને એ જ ખબર નથી કે ચલ એટલે શું થાય, આપણે શીખીશું. જો તમારા માટે અહીંયા આવશે ચલ, એને આપણે ડિટેલમાં શીખીશું. પણ અત્યારે તમે યાદ રાખો, યાદ શું રાખવાનું, આવતો આવડે. એ થી લઈને ઝેડ સુધી જે કંઈ પણ તમને દેખાય એને ચલ કહેવાય. વાત પતી ગઈ. શું કીધું મેં, એ થી લઈને ઝેડ સુધી જે કંઈ પણ દેખાય એને ચલ કહેવાય. અહીંયા સાહેબ x દેખાય છે, તો x ની ઉપર કેટલા લખેલા છે, સાહેબ અહીંયા x ની ઉપર તો કંઈ નથી લખ્યું. તો જ્યારે પણ કંઈ ના લખ્યું હોય એનો મતલબ શું હશે, 1 હશે. અહીંયા હું તમને એમ કહું કે x ની આગળ કેટલા લખેલા છે, તમે કહેશો સર x ની આગળ તો આધારે લખેલું છે. ના વિદ્યાર્થી મિત્રો, x ની આગળ કંઈ નથી તો શું કહેવાય, 1 કહેવાય. તો x ની ઉપર પણ કંઈ ના હોય તો શું કહેવાય, 1 કહેવાય. તો જે બહુપદીમાં ઘાતની ઉપર એટલે કે ચલની ઉપર 1 હોય એને આપણે વિદ્યાર્થી મિત્રો સુરેખ બહુપદી કહીએ. કઈ બહુપદી કહીએ, સુરેખ બહુપદી. આ તમારા 2.1 માં જ આવશે વિદ્યાર્થી મિત્રો, કે જ્યાં તમારે બહુપદીની ઘાત 1 હોય. બહુપદીની ઘાત કેટલી હોય, 1 હોય. તો અહીંયા 1 છે તો એને શું કહેવાય, સુરેખ કહેવાય. 2 હોય તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત કહેવાય. કારણ કે ઉપર લખેલું છે એટલે કે ઘાત. અહીંયા પદ હતું તો દ્વિપદી, ઘાત હોય તો દ્વિઘાત. અહીંયા 3 હતું તો ત્રિપદી. તો અહીંયા 3 હશે તો મારે લખવાની પણ જરૂર નથી, તમને ખબર પડી ગઈ હશે ઓલરેડી. જો ખબર પડી ગઈ હોય ત્રિઘાત લખતા પહેલા તો હવે વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. જેટલું પણ મેં તમને સમજાયું બેઝિક ખબર પડી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. એકપદી, દ્વિપદી, ત્રિપદી, બહુપદી. 1 ઘાત હોય સુરેખ, 2 ઘાત હોય દ્વિઘાત, 3 ઘાત હોય ત્રિઘાત. તો આ પ્રમાણે બહુપદીના તમે પ્રકાર પાડી શકો છો. ચલો હવે આપણે આવી જઈએ વિદ્યાર્થી મિત્રો, જે તમારું 2.1 છે. શું છે વિદ્યાર્થી મિત્રો, જે તમારું 2.1 છે એ 2.1 આવડવા માટે અમુક 2 થી 3 વસ્તુ છે એ તમને આવડતી હોવી જોઈએ. બહુ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. જે બીજું ચેપ્ટર છે એમાં 4 એક્સરસાઇઝ છે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળના ધોરણમાં એટલે કે 10મા ધોરણમાં, ઇવન 11મામાં પણ કામમાં આવશે. તમે સાયન્સ લેશો કે પછી કોમર્સ લેશો તો બહુ જ ઈઝી વસ્તુ છે, બહુ જ મજા આવશે. ચલો તો સૌથી પહેલા અહીંયા શું લખેલું છે, આપણે ચલ. ચલ એટલે શું સાહેબ, તમે કહી જ દીધું પહેલા કે જે પણ તમને a થી લઈને z સુધી દેખાય, a દેખાય, b દેખાય, c દેખાય, f દેખાય, m દેખાય, x દેખાય, y દેખાય, z દેખાય. a થી લઈને z સુધી જે કંઈ પણ તમને દેખાય એને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીશું, ચલ કહીશું. શું કહીશું, ચલ કહીશું. તો તમારે મને એવું કહેવાનું છે કે બહુપદીમાં કેટલા ચલ છે, 1 ચલ છે, 2 ચલ છે, 3 ચલ છે કે પછી 25 ચલ છે, ગમે તેટલા ચલ હોઈ શકે. તો અહીંયા જોવા જાઓ કે અહીંયા હું તમને એમ કહું કે આ જે તમારી પહેલી બહુપદી છે એમાં કેટલા ચલ છે. તમે કહેશો સર મને x દેખાય છે, y દેખાય છે અને z દેખાય છે. એનો મતલબ કે સર આમાં તો 3 ચલ છે, કારણ કે x પણ છે, y પણ છે અને z પણ છે. તો સાહેબ આમાં તો 3 ચલ છે. વેરી ગુડ. ચલો બીજા નંબરમાં જોવા જઈએ. સર આમાં m દેખાય છે, n દેખાય છે, x દેખાય છે, y દેખાય છે. એનો મતલબ સર આમાં તો આપણી પાસે 4 ચલ છે. વેરી ગુડ. આ પણ તમને આવડી ગયું. ચલો એના પછીનો જોઈએ કેટલા લોકો બોલે છે. અહીંયા x દેખાય છે, અહીંયા x દેખાય છે. સર આમાં 2 ચલ છે. ના વિદ્યાર્થી મિત્રો, ના વિદ્યાર્થી મિત્રો, ના વિદ્યાર્થી મિત્રો, 2 ચલ નથી.
x ગમે તેટલી વખત આવે પણ માત્ર x જ છે, x ના સિવાય બીજું કંઈ આપેલું છે? ના સાહેબ, ફક્ત ને ફક્ત x જ છે. એનો મતલબ કે આમાં એક જ ચલ છે. એમ જોવા જઈએ તો પહેલામાં x 5 વખત છે, y 1 વખત છે, z 1 વખત છે, તો બધાનો સરવાળો નહીં કરવાનો વિદ્યાર્થી મિત્રો. આમાં 3 એ 3 દેખાય છે, x દેખાય છે, y દેખાય છે, z દેખાય છે, 3 અક્ષર દેખાય છે, 3 લેટર દેખાય છે, એના માટે 3 ચલ. આમાં x ભલે અહીંયા 2 વખત આવ્યો, અહીંયા 1 વખત આવ્યો, x 3 વખત આવ્યો, x 50 વખત આવે કે 500 વખત આવે, x જ છે. એનો મતલબ કે એક જ ચલ કહેવાય. આટલું ખબર પડી ગઈ? બહુપદીમાં તમને ચલ શોધતા આવડી ગયું કે એક ચલ છે કે 2 ચલ છે કે 3 ચલ છે કે ચલ નથી? ખબર પડી ગઈ આટલું? વેરી ગુડ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે 2.1 માં પ્રથમ જે તમારો ક્વેશ્ચન છે એમાં જ આવે છે કે બહુપદી કહેવાય કે ના કહેવાય? બહુપદી કહેવાય કે ના કહેવાય? જેમ કે આ તો વિદ્યાર્થી મિત્રો બધી બહુપદી છે, પણ બહુપદી કહેવાય કે ના કહેવાય? તો એના માટે તમારે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, જે કંઈ પણ તમને ચલ આપેલું હશે, ચલ તો તમને ખબર પડી ગઈ, a થી લઈને z સુધી જે કંઈ પણ દેખાય એને શું કહેવાય? ચલ કહેવાય. તો જે ચલની ઉપર ઘાત હશે, મેં તમને એ પણ શીખવાડી દીધું, ઘાત કોને કહેવાય? જે ઉપર લખેલું હોય એને ઘાત કહેવાય. તમને એ જ ખબર ના હોય કે ચલ કોને કહેવાય, ઘાત કોને કહેવાય, તો ફાયદો શું? એના માટે જ મેં તમને બેઝિક થી શીખવાડ્યું કે ચલ કોને કહેવાય, ઘાત કોને કહેવાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચલની ઉપરની ઘાત એટલે કે અહીંયા એમ લખેલું હોય x ની ઉપર 6, એનો મતલબ x શું થઈ ગયો? ચલ થઈ ગયો. 6 શું થઈ ગઈ? ઘાત થઈ ગઈ. તો શું લખેલું છે? ચલની ઉપરની ઘાત શું હોવું જોઈએ? પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. મને ખબર છે કે તમને નહીં ખબર હોય અમુક વિદ્યાર્થીઓને કે પૂર્ણ સંખ્યા એટલે શું. તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય? જે સંખ્યા 0 થી ચાલુ થતી હોય અને અનંત સુધી જાય. પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય, પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થશે? 0 થી ચાલુ થશે. આ ચેપ્ટર નંબર 1 નો પણ આપણે વિડીયો બનાવીશું, જેથી તમારું બધું જ કવર થઈ જશે. તો પૂર્ણ સંખ્યા અત્યારે યાદ રાખો 0 થી ચાલુ થશે અને અનંત સુધી જશે. એટલે કે એક જ લાઈન તમારે યાદ રાખવાની છે, જે તમને ચલ આપેલો હોય, a હોય, b હોય, c હોય, x હોય, y હોય, z હોય, એના ઉપર 0 હોવું જોઈએ, 1 હોવું જોઈએ, 2 હોવું જોઈએ, 3 હોવું જોઈએ, એટલી જ સંખ્યા હોવી જોઈએ. માઇનસ હોય તો ના ચાલે. હું તમને એમ કહું વિદ્યાર્થી મિત્રો કે x ની -6 ઘાત પ્લસ y, આને બહુપદી કહેવાય? સાહેબ આને બહુપદી ના કહેવાય. અહીંયા y ની ઉપર તો કંઈ નથી તો 1 કહેવાય, પણ સાહેબ x ની ઉપર તો -6 આપેલા છે, તો -6 ના ચાલે, નેગેટિવ ઘાત ના ચાલે, ઋણ સંખ્યા ના ચાલે. અહીંયા એવું લખેલું હોય કે y ની 3 પ્લસ √2 x ની 1/2, તો 1/2 પણ વિદ્યાર્થી મિત્રો નહીં ચાલે. 1/2 અપૂર્ણાંકમાં પણ ના ચાલે. માત્ર ને માત્ર ચલની ઉપર પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. 0 હશે, 1 હશે, 2 હશે, 3 હશે, 4 હશે, એ બધું ચાલશે. આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. બીજા બધા ક્વેશ્ચનો તમને સોલ્વ કરાઈશ એટલે તમને ખબર પડી જશે. પણ આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણું ચલ 2.1 બરાબર. એના પછી એક વખત હું ચેક કરી લઉં, વિડીયો ચાલુ જ છે. ઓકે, ચલો. એના પછી આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આનો એક સોલ્વ કરી દઈએ બરાબર. વિડીયો બહુ લાંબુ થશે તો આ પહેલો ભાગ જ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે આ જોઈ લઈએ બરાબર. આનો આન્સર તમારે મને આપવાનો છે. એના પછી વિદ્યાર્થી મિત્રો બીજા ભાગમાં અહીંયા સહગુણક આવશે. જો આપણે આગળ જઈશું ને તો સહગુણક શીખીશું બરાબર. એના પછી સ્વાધ્યાય 2.1 આપણે ચાલુ કરીશું. ચલો, તો એના જે બીજો ભાગ આવશે ને એમાં આખું સ્વાધ્યાય 2.1 આપણું કવર થઈ જશે. તો એના પહેલા અહીંયા આપણે જોઈ લઈએ. અહીંયા આપણે શું જોયું હતું? બહુપદી કહેવાય કે ના કહેવાય બરાબર. તો અહીંયા તમારે મને શું કહેવાનું છે કે કેટલા બહુપદી કહેવાશે કે નહીં કહેવાય અને કેટલા ચલ આપેલા છે. તો સૌથી પહેલા તમારે શું જોવાનું છે કે બહુપદી કહેવાશે કે નહીં કહેવાય. તો એના માટે મેં તમને શું કીધું હતું કે તમારે ચલની ઉપર શું હોવું જોઈએ? 0, 1, 2, 3 એવું બધું જ હોવું જોઈએ. તો અહીંયા આપણે આગળ જઈએ તો અહીંયા x ની ઉપર કંઈ નથી તો શું કહેવાય? 1 કહેવાય. જે ચલની ઉપર કંઈ ના આપેલું હોય તો શું કહેવાય? 1 કહેવાય. અહીંયા તો 4 આપેલું છે અને એક જ ચલ છે ને વિદ્યાર્થી મિત્રો, x જ છે, એના સિવાય બીજું કંઈ નથી. તો આને એક ચલ વાળી
બહુપદી આપણે કહેવાય, એક ચલવાળી બહુપદી છે। પહેલી વખત હું લખું છું, પછી હું ખાલી સાચું કે ખોટું કરીશ। અહીંયા જોવા જાઓ, x ની ઉપર કેટલા આપેલા છે? 5 બરાબર છે, y ની ઉપર કંઈ નથી તો 1 કહેવાય। તો બહુપદી તો છે, પણ કેટલા ચલવાળી? x અને y। એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આ કેટલી ચલવાળી બહુપદી છે? 2 ચલવાળી બહુપદી છે। અહીંયા જોવા જાઓ, અહીંયા તમે કહેશો સર વર્ગમૂળ આવી ગયું, તો આપણે આ તો નથી જ જોવાનું, આપણે કોના ઉપર જોવાનું છે? ચલના ઉપર જોવાનું છે। ચલ y, y ની ઉપર 1, y ની ઉપર 3, તો આ પણ વિદ્યાર્થી મિત્રો એક ચલવાળી બહુપદી છે। અહીંયા તમે જોવા જાઓ, સર અહીંયા y ની ઉપર 1, આ તો બરાબર છે, પણ અહીંયા તો વિદ્યાર્થી મિત્રો y ની ઉપર વર્ગમૂળ આવ્યું, તો વર્ગમૂળમાં y લખેલા છે ને, અહીંયા વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં y લખેલા છે, તો આને આપણે આ રીતના પણ લખી શકીએ, 1/2। આનો મતલબ શું થશે? વર્ગમૂળનો મતલબ શું થશે? 1/2। તો 1/2 તો વિદ્યાર્થી મિત્રો ના ચાલે, તો આને આપણે બહુપદી ના કહી શકીએ। ચલો અહીંયા જોવા જાઓ, x ની ઉપર 2 બરાબર છે, x ની ઉપર 1 બરાબર છે, તો આને આપણે બહુપદી કહેવાય। ફરીથી એક વખત કહું છું વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળ જોઈને બહુપદી ના લખી દેતા, આપણે હંમેશા કોના ઉપર જોવાનું છે? અહીંયા લખી દઉં છું મોટા અક્ષરે, હંમેશા તમારે ચલની ઉપર જોવાનું છે। અહીંયા ચલની ઉપર 1 છે, ચલની ઉપર 1 છે, તો આને પણ બહુપદી કહેવાશે, પણ કેટલા ચલવાળી? 2 ચલવાળી। આને બહુપદી કહેવાય? તમે કહેશો સર આને બહુપદી કહેવાય, તમે કહેશો હા, પણ આને બહુપદી ના કહેવાય। સાહેબ કેમ આવું થયું? આને બહુપદી કેમ ના કહેવાય? અહીંયા તમે જોવા જાઓ ને, આ તો બરોબર છે, x ની ઉપર કેટલા લખેલા છે? 2, આ તો બરાબર છે, પણ આ વિદ્યાર્થી મિત્રો ક્યાં લખેલા છે? આને શું કહેવાય? અંશ કહેવાય, એ તો તમને ખબર હશે। અને આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? છેદ કહેવાય। ઉપરનાને અંશ કહેવાય, નીચેનાને છેદ કહેવાય, ન્યુમેરેટર ડિનોમિનેટર। તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આને આપણે ઉપર લઈ જશું ને, ત્યારે શું થશે? આ જે +3 છે એ કેવા થઈ જશે? -3 થઈ જશે। ખબર પડી? આ વસ્તુ યાદ રાખજો, જ્યારે ઉપરથી નીચે લઈ જઈશું અથવા નીચેથી ઉપર લઈ જઈશું, ત્યારે શું થશે? જે ઘાત હશે એની નિશાની બદલાઈ જશે। તો નીચે કેટલા હતા? x ની 3 ઘાત હતા, ઉપર આયા તો -3 થઈ ગયા। હવે તમે મને કહો બહુપદી કહેવાય કે ના કહેવાય? તમે કહેશો સર આને બહુપદી ના કહેવાય। કેમ ના કહેવાય? કે કારણ કે અહીંયા -3 આવી ગયા, એના માટે। આવો એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે અને સ્વાધ્યાયમાં પણ આપેલો છે, બરાબર। ચલો નેક્સ્ટ ભાગમાં આપણે સહગુણક શીખીશું અને સ્વાધ્યાય 2.1 પણ આખું કરાવવાના છીએ। તો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય, લાઈક કરી દેજો। ત્રીજો ચેપ્ટરનો પણ વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધો છે। એના સિવાય વિજ્ઞાન પણ આપણે શીખીશું, અંગ્રેજી ગ્રામર પણ શીખીશું, ટેક્સ્ટ બુક પણ શીખીશું। તમારે કયું ચેપ્ટર સૌથી પહેલા શીખવું છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો। અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો, નોટિફિકેશન ઓન કરી દેજો। તમારું સ્વાધ્યાય પત્ર આવશે, એ પણ હું તમને શીખવાડીશ, સ્વાધ્યાય પોથી પણ કરાવીશ, PDF પણ મળશે। તમે જે કંઈ પણ કહેશો વિદ્યાર્થી મિત્રો, બધી જ વસ્તુ હું તમારી સાથે શેર કરીશ, પણ તમારો સપોર્ટ આપજો મને વિદ્યાર્થી મિત્રો। તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। તમને જે કંઈ ના આવડતું હોય કોમેન્ટ બોક્સમાં જણાવો, તો એના ઉપર હું પહેલા વિડીયો બનાવી શકું। તો થેન્ક યુ સો મચ। જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ। થેન્ક યુ સો મચ।